91.2 જૂનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જનવાણી 91.2 પરથી શિક્ષણ પ્રચાર પ્રસાર માટે આપણે આ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો અંતર્ગત આપણે કૃષિ વિષયક માહિતી મેળવવાની છે અને ખાસ તો આપણે આજે આપણા સ્ટુડિયોમાં પ્રોફેસર NM કાછડિયા સાહેબ કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે વૈજ્ઞાનિક પાક સંરક્ષણના પ્રાધ્યાપક છે અને એ પોતાની ફરજ બજાવે છે. આમ તો આપણે જાણીએ છીએ કે કાછડિયા સાહેબનો આજનો વિષય તો જુદો છે, પરંતુ આપણે પહેલાં કાછડિયા સાહેબ પાસે PM પ્રણામ યોજના શું છે એ વિશે થોડી માહિતી મેળવશું. તો સાહેબ, અમને જરા જણાવશો કે આ PM પ્રણામ યોજના શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો. સૌપ્રથમ આપણે જ્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને JNFC ના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ રેડિયો ટોક આપવા જઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ PM પ્રણામ યોજના વિશે વાત કરીએ તો ટકાઉ કૃષિ માટે જે પરંપરાગત ખાતરોના વિકલ્પો માટે છે PM પ્રણામ યોજના ચાલુ કરી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને વધતી જતી વસ્તીની ખોરાક અને પોષણ સુરક્ષા માટે કૃષિમાં ખાતરોનો ઉપયોગ અનિવાર્ય છે અને ખાતર છે એ કૃષિ ઉત્પાદન વધારવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આપણે સૌપ્રથમ વાત કરીએ તો આ સમસ્યાઓ જે છે એ આપણે વાત કરીએ તો કે જમીનમાં જે સ્વાસ્થ્ય બગાડ થઈ રહ્યો છે, ખાતરોનો જે અસંતુલિત ઉપયોગ થઈ રહ્યો છે, ખાતરો પ્રત્યે જે પાકની પ્રતિક્રિયામાં ઘટાડો અને ઓછો કાર્બન અને પોષક તત્વોનો ઓછો કાર્યક્ષમ ઉપયોગ, આ વિવિધ પોષક તત્વોની ઉણપનો ઉદ્ભવ અને પ્રદૂષણ ફૂટપ્રિન્ટમાં જે વધારો થઈ રહ્યો છે એના માટે છે PM પ્રણામ યોજના છે. તો આ સમસ્યાઓ પ્રત્યે છે જાગૃત ભારત સરકારે છે ખેડૂતો માટે નવીન યોજનાઓની જાહેરાત કરી છે. જેમ કે કચરામાંથી બનતા સિટી કમ્પોસ્ટ માટે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, પ્રદૂષણને રોકવા અને કચરામાંથી કંચન બનાવવા માટે ગોવર્ધન યોજના કે જેના દ્વારા પરાળમાંથી જૈવિક ખાતરો બનાવવામાં આવે છે, જે જમીનની સમૃદ્ધિ વધારે છે, નેનો યુરિયા, સલ્ફર કોટેડ યુરિયાનું તરફનું પ્રયાણ છે, કૃષિ સલાહ સહિત ખેડૂતોની અન્ય તમામ જરૂરિયાતોને છે એક છત નીચે પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, પોષક તત્વોના વૈકલ્પિક સ્ત્રોતને પ્રોત્સાહન આપવા માટે PM પ્રણામ યોજના. ઉપરોક્ત આ તમામ યોજનાઓના હેતુથી જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરીને આપણે છે ખાદ્ય સુરક્ષા માટે પર્યાવરણની ટકાઉપણું સુનિશ્ચિત કરવા ખેડૂતોની સુખાકારીને વેગ આપવાનો છે. કેન્દ્રીય ખાતર સમિતિ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ છે ભારત સરકારના અધિકૃત ગેજેટમાં વિવિધ ખાતરોની ઉત્પાદનોની ભલામણ કરી રહી છે. ખાતર FCO છે 1985માં ખાતર ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પરંપરાગત ખાતરોના ઉપરાંતના વૈકલ્પિક ખાતરો જેવા કે 100% પ્રાણીમાં દ્રાવ્ય ખાતરો પણ છે, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, સૂક્ષ્મ પોષક તત્વો, જૈવિક ખાતરો, ફોર્ટિફાઈડ કસ્ટમાઇઝડ ખાતરો, ઓર્ગેનિક ખાતરો, જુદા જુદા બાયોસ્ટિમ્યુલન્ટ છે, નેનો યુરિયા, નેનો DAP વગેરેનો ઉપયોગ છે એ આપણે પાકની પોષક તત્વોની જરૂરિયાતને પૂરી કરવા માટે જરૂરી છે. આવા ગુણવત્તા ઉત્પાદકો પોષક તત્વોની જરૂરિયાત અને પાકની ગુણવત્તાને સુધારવા માટે ખેતીમાં ઉત્પાદકતા અને જમીનની તંદુરસ્તીમાં સુધારો કરે છે. તો આ PM પ્રણામ યોજના અંતર્ગત છે જુદા જુદા વોટર સોલ્યુબલ ખાતરો છે, ફોર્ટિફાઈડ ખાતરો છે, કસ્ટમાઇઝડ ફર્ટિલાઇઝર છે, જૈવિક ખાતરો છે, નેનો ફર્ટિલાઇઝર છે, યુરિયા ગોલ્ડ છે અને જુદા જુદા વૈકલ્પિક ખાતરો ને છે આમાં સમાવેશ કરવામાં આવેલો. ખૂબ જ સરસ માહિતી સાહેબ આપે અમારા ખેડૂત મિત્રોને આપી. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે જીવન આપે એ અમૃત અને જે જીવન પૂરું કરે એ વિષ. આમ તો આપણે કૃષિમાં બધું છે એ આપણે કૃષિમાં સૂક્ષ્મ જીવો આપણને ઉપયોગી પણ છે અને અમુક જીવાતો આપણી કૃષિ માટે હાનિકારક પણ છે. અને ગીતામાં એવું કીધું છે કે જે આતતાયી જીવ છે એનો નાશ કરવો એ પાપ નથી. તો આવી જીવાતોના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકા
એટલે કે ઝેરની પ્રલોભિકા બનાવવાની રીત અને એની ઉપયોગિતા વિશે આજે કાછડિયા સાહેબ આપને જણાવવાના છે. આપ સૌ શ્રોતા વતી હું કાછડિયા સાહેબનું સ્વાગત કરી અને પહેલો પ્રશ્ન કાછડિયા સાહેબને આપણે એ પૂછવાનો છે કે સાહેબ, આ વિષ પ્રલોભિકા એટલે શું? તે જીવાત નિયંત્રણ કઈ રીતે ઉપયોગી થઈ શકે? સૌપ્રથમ આપણે વાત કરીએ તો જીવાત નિયંત્રણની અંદર વિષ પ્રલોભિકાનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ખેતી પાકોની અંદર છે નુકસાન કરતા કીટકો અને બીજા પ્રાણીઓના જે નિયંત્રણ માટે આપણે જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરતા આવીએ. આવા કીટકો અને પ્રાણીઓને ખાસ પ્રકારે નુકસાન કરવાની રીત અને તેની વર્તણૂકને લીધે ઘણી વખત રસાયણોનો સીધો ઉપયોગ કરી તેનું અસરકારક નિયંત્રણ કરવું ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે. તેથી આવા નુકસાનકારક જીવોના નિયંત્રણ માટે એક વિષ પ્રલોભિકાનો ઉપયોગ જરૂરી બને છે. વિષ પ્રલોભિકા જીવાતોને જે ખાવા અથવા તો આકર્ષવા માટે શરૂઆતમાં તેને પહેલા તો ભાવતો ખોરાક વિષ વગરનો, એની અંદર કોઈ ઝેર ઉમેરવામાં આવતું નથી કે સૌપ્રથમ એને ખાવાને આકર્ષવા માટે ઝેર વગરનો ખોરાક છે આપવામાં આવે છે, જેથી જીવાત છે એ તેને ખાવા ટેવાઈ જાય છે. અને આવા વિષ વગરના ખોરાકને આપણે પૂર્વ પ્રલોભિકા તરીકે ઓળખી શકીએ. અને ખાસ કરીને જે જીવાતો અથવા તો પ્રાણીઓ સંચય રાખતા હોય કે ઝેરી રસાયણો ભેળવેલ ખોરાક સીધો ખાતા ન હોય તો તેના માટે છે આ પૂર્વ પ્રલોભિકાનો ઉપયોગ કરવો ખાસ જરૂરી બને છે કે એને એક વખત છે એ ઝેર વગરનો ખોરાક ખાતા ટેવાવાનું છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જીવાતો જયારે આવો ખોરાક ખાવાથી ટેવાઈ જાય ત્યારે થોડા સમય પછી છે જીવાતને ભાવતા ખોરાક સાથે છે વિષ એટલે કે જે આપણે ઝેર ટૂંકમાં જંતુનાશક છે એ મિશ્ર કરવામાં આવે છે અને ત્યારે તેને છે વિષ પ્રલોભિકા તરીકે આપણે ઓળખી શકીએ. હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો વિષ પ્રલોભિકા કયા કયા પાકોની અંદર ઉપયોગી, કઈ જીવાતો માટે ઉપયોગી થઈ શકે એમાં સૌપ્રથમ વાત કરીએ તો વેલાવાળા શાકભાજી અને ફળોમાં પાકોમાં જે નુકસાન કરતી ફળ માખી છે એના કીડા છે ફળની અંદર રહીને જે એનો ફળનો ગર્ભ ખાય છે તો આ તેમજ એના માટે પાનકોરિયાની ઈયળ પાનના બે પડ વચ્ચે રહીને બોગદું બનાવીને નુકસાન કરે છે. ચીકુની કળી કોરી કરનાર વિકસિત કળીની અંદર ભરાઈ રહીને નુકસાન કરે છે. મોસંબીના ફળમાંથી રસ ચૂસનાર જે ફૂદા છે એ લીંબુ વર્ગના ફળ પાકોમાં મુખાંગરા ખોસીને અંદરથી રસ ચૂસે છે. ઉંદર બીજા કરચલા છે જમીનમાં દર બનાવી રહે છે. આવું નુકસાન કરતી જીવાતો અને પ્રાણીઓ માટે જંતુનાશક દવાનો સીધો ઉપયોગ નથી કરી શકતા, પરંતુ છે એને વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરીને આવી જીવાતોની છે એ નિયંત્રણ કરવામાં ખૂબ જ સહેલાઈથી આપણે છે એનું છે નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. આવી જુદા જુદા વિષ પ્રલોભિકા વિશે આપણે વિસ્તૃત ચર્ચા છે આ રેડિયો ટોકની અંદર કરવાના છીએ. ખૂબ જ સરસ કાછડિયા સાહેબ આપે વાત કરી. સાહેબ, કઈ કઈ જીવાતોના નિયંત્રણ માટે આ વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરી શકાય? સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેં કીધું એમ કે ફળ માખી છે એ જે બધા આજે હવે જે આંબાની સિઝન આવી રહી છે તો આંબામાં છે એ જયારે વરસાદ પડે, વરસાદ થયા પછી છે એની અંદર છે ફળ માખીનો ઉપદ્રવ થતો હોય છે. તો આ છે આંબાની અંદર પણ છે આ પેલું ફળમાખીનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. બીજું પાનકોરિયા માટે પછી જે ફળમાંથી રસ ચૂસનારા ફૂદા છે એના ફૂદાના નિયંત્રણ માટે પણ વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરી શકીએ. બીજું જુવારના સાઠાની માખી, જે જુવારના પાકની અંદર છે જેવું જુવાર ઉગ્યા પછી 15 દિવસ પછી છે જુવારના સાઠાની માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને એની અંદર છે પણ ડેડ હાર્ટ થતો હોય અને જે પછી એ જુવાર છે એમનો સાઈડમાં ફૂટા રાખે છે, જુવારની વૃદ્ધિ થતી નથી. એવી જ અત્યારે જે આપણે વાત કરીએ તો ઘઉંની અંદર પણ જે જુવારના સાઠાની માખીનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળ્યો છે અને આ વખતે ઘઉંના પાકની અંદર પણ છે આવો પ્રશ્ન જુવારના સાઠાની માખીનો થયો છે. તો જુવારના સાઠાની માખી માટે પણ વિષ પ્રલોભિકા બનાવી શકીએ. બીજું પાન ખાનાર લશ્કરી ઈયળ માટે પણ વિષ પ્રલોભિકા બનાવી શકીએ. ટીકી ઘોડા છે બરાબર છે એના માટે પણ આ છે એ નિયંત્રણ કરવા માટે છે એ બનાવી શકીએ. અને ખાસ કરીને ઉંદર માટે જે ઉંદરને નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી હોય છે તો ઉંદરના માટે પણ છે વિષ પ્રલોભિકા બનાવી છે. ખૂબ જ સરસ વાત કાછડિયા સાહેબ. હવે સાહેબ, આપણે સૌથી પહેલી વાત કરી ફળ માખીની.
કે ફળમાખીની વિષ પ્રલોભિકા. તો ફળમાખીની વિષ પ્રલોભિકા અંગે વિસ્તૃત સમજ અમારા ખેડૂત મિત્રોને આપશો? સૌપ્રથમ વાત કરીએ તો બાગાયતી અને ખાસ કરીને વેલાવાળા શાકભાજી પાકોમાં ખૂબ જ નુકસાન પહોંચાડતી ફળમાખીનો નાશ કરવા માટે વિષ પ્રલોભિકા તૈયાર કરીને છંટકાવ કરવાથી તે એનું અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ. તો એમાં સૌપ્રથમ છે કે આપણે એક પ્લાસ્ટિકની ડોલની અંદર છે એ 10 લીટર પાણી લેવાનું છે. એમાં 500 ગ્રામ ગોળ અથવા તો છે મોલાસીસ અથવા જે આપણે ગોળની રસી કહીએ તે 500 ગ્રામ અને 300 મિલી છે પ્રોટીન હાઇડ્રોલાઇસેટ ઉમેરવાનું હોય છે. ટૂંકમાં 10 લીટર પાણીની અંદર 500 ગ્રામ ગોળ અને 300 મિલી હાઇડ્રોલાઇસેટ ઉમેરવાનું હોય છે અને થોડો સમય દ્રાવણ છે એને પડી રહેવા દેવાનું હોય છે. આ દ્રાવણમાં મેલેથિયોન જે 50 સીસી 10 મિલી પ્રમાણે છે આપણે ઉમેરવાની હોય છે. એટલે કે મેલેથિયોન છે એ જંતુનાશક છે અને આ બધું છે 500 ગ્રામ ગોળ અને એ છે એ પ્રોટીન હાઇડ્રોલાઇસેટ છે એ એના માટે છે એક પ્રલોભિકા તરીકેનું કામ કરશે, જ્યારે મેલેથિયોન છે એ જંતુનાશક દવા છે. તો આ દ્રાવણને આપણે લાકડીથી બરાબર હલાવી છિદ્ર છંટકાવ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ વિષ પ્રલોભિકા ફૂડ સ્પ્રેયર અથવા તો આપણે જે નેપસેક સ્પ્રેયર છે એની દ્વારા છે ટ્રિપલ એક્શન નોઝલનો ઉપયોગ કરીને અથવા તો ખજૂરીની સાવરણીની મદદથી પણ 10-10 મીટરના અંતરે આપણે જે વેલાવાળા શાકભાજીમાં અથવા તો ઝાડની ચારે દિશામાં તેમજ વાડીની ફરતે આવેલ વાડમાં પણ છંટકાવ કરીને આપણે આ ફળમાખીની વિષ પ્રલોભિકા બનાવી શકીએ. જનરલી આપણે જોતા હોઈએ છીએ ફળ માખીના નિયંત્રણ માટે આપણે ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાડતા હોઈએ છીએ. લાકડાના ચોસલાની અંદર છે આ જે વિષ પ્રલોભિકા તૈયાર કરી છે એ લાકડાનું ચોસલું છે એમાં બોળી રાખી અને તે ટ્રેપ લગાડતા હોઈએ છીએ. પણ એમાં ઘણી વખત અસરકારક નિયંત્રણ એટલું બધી સંખ્યા ફળમાખીની પેલી હોય તો ઘણી વખત તે તકલીફ થતી હોય છે. તો આની અંદર જો ઉભા આ જે બગીચાની અંદર જો આનો સ્પ્રે કરવામાં આવે આ રીતની જે પ્રલોભિકા બનાવીને તો એનું બહુ ખૂબ જ સારી રીતે અસરકારક નિયંત્રણ આપણે કરી શકીએ. ખૂબ જ સરસ સાહેબ આપે માહિતી આપી. હવે સાહેબ આ પાનખોરિયાની માટે જે વિષ પ્રલોભિકા કઈ રીતે બનાવવી એની વાત જરા વિસ્તારથી અમારા ખેડૂત મિત્રોને જણાવશો? પાનખોરિયા માટે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જુદા જુદા શાકભાજી અને વેલાવાળા પાકોની અંદર છે આ પાનખોરિયું છે એ ખાસ પ્રકારે છે આમ કરીએ તો એ નુકસાન પહોંચાડતું હોય છે. તો પાનખોરિયા માટે વિષ પ્રલોભિકાની વાત કરીએ તો 10 લીટર પાણીની અંદર એમાં 2.5 કિલો ગોળ નાખવાનો છે, મોલાસીસ ગોળની રસી, અને ત્યારબાદ તેમાં શેરડીનો સરકો છે 100 મિલી, પ્રોફેનોફોસ 40 પ્લસ સાયપર 4% જે જંતુનાશક દવા આવે છે એ 10 મિલી ઉમેરી અને દ્રાવણ તૈયાર કરવાનું હોય છે. અને આ મિશ્રણમાં આશરે 20 સેન્ટીમીટર નાડાની એક સફેદ દોરીનો ટુકડો બોળી અને 1/2 લીટર ક્ષમતાવાળી પ્લાસ્ટિકની ચોરસ બરણીમાં ઢાંકણાની નીચે લટકાવવાનું હોય છે. અને બરણી ઉપર છે 5 બાય 5 સેન્ટીમીટર માપના એક કાણા ચારે બાજુ પાડવાના હોય છે. આવા તૈયાર થયેલ જે વિષ પ્રલોભિકા વાળા ટ્રેપને આપણે છોડની ઊંચાઈએ ગણતરીમાં રાખી અને હેક્ટરે 15 થી 20 સંખ્યામાં લાકડીની મદદથી છે એને ગોઠવવાના હોય છે. અને આ પ્રકારના ટ્રેપ ઢોરવાડામાં અથવા તો કોઢિયા ઘરમાં લટકાવવાથી ઘરમાખીનું નિયંત્રણ સહેલાઈથી કરી શકાય. ખૂબ જ સરસ સાહેબ આપે વાત કરી. મિત્રો, સાહેબે જે રીતે વાત કરી વિષ પ્રલોભિકા, આમ તો જીવાતોને પહેલાં પ્રલોભન આપી અને આપણા તરફ આકર્ષી અને પછી એને વિષ આપવાનું છે. અને આમ પણ શાસ્ત્રમાં કીધું છે કે કોઈ પણ ઘટના માટે તમારી ધૈર્ય અને પ્રલોભન છે ને એ જ આતતાઈઓનો નાશ કરતા હોય છે. પ્રલોભનથી જ માણસ આકર્ષાય અને ફસાતો હોય છે. તો આવી ખૂબ જ સરસ વાત વિષ પ્રલોભિકાની સાહેબ વાત કરી રહ્યા છે. આપણે સાહેબ સાથે હજી ગોષ્ઠી આગળ જ વધારવાની છે, પરંતુ સમયનું ચક્ર એ એવું ચક્ર છે કે એ સતત ચાલતું રહેશે અને એ આપણને એક સૂચના આપે છે કે એક નાનકડા વિરામ લેવાનો. તો મિત્રો, એક અલ્પ વિરામ, નાનો વિરામ લઈ ફરી કાછડિયા સાહેબ સાથે અમે ઉપસ્થિત થઈએ છીએ. આપ સાંભળવાનું ચૂકશો નહીં.
91.2 જુનાગઢ જનવાણી અમે તરત જ નાના વિરામ પછી આપની સમક્ષ હાજર થઈએ છીએ. ત્યાં સુધી આપ સાંભળતા રહો 91.2 જુનાગઢ જનવાણી. અત્યારે આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર. 91.2 જુનાગઢ જનવાણીના સર્વ શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ ફરીવાર સ્વાગત કરે છે. મિત્રો, આપણે અલ્પવિરામ લીધો ત્યારે કાછડિયા સાહેબ સાથે વિષ પ્રલોભિકા વિશે વાત કરતા હતા અને સાહેબે ખૂબ જ રસપ્રદ રીતે, ખૂબ જ વિસ્તારપૂર્વક આપણને જણાવ્યું કે કઈ રીતે વિષ પ્રલોભિકાથી જીવાતોનું નિયંત્રણ થાય. ખાસ કરીને એવી જીવાતો કે જે આપણા પાકને ખૂબ જ હાનિ પહોંચાડે છે, એને કઈ રીતે આપણે આકર્ષવી અને પહેલાં તો એને આપણા જે પદાર્થ છે એને જેને ખવડાવી એના તરફ હેબિચ્યુઅલ કરીને એના આદિ બનાવીને પછી એમાં વિષ ઉમેરવું અને કઈ રીતે ફળમાખીની પ્રલોભિકા તૈયાર કરવી, કઈ રીતે પાનખોરિયાની આપણે પ્રલોભિકા તૈયાર કરવી, એની તલસ્પર્શી માહિતી કાછડિયા સાહેબે આપી. ફરી વખત આપ સૌ વતી કાછડિયા સાહેબનું સ્વાગત કરું છું. અને સાહેબ, હવે અમારો આગળનો પ્રશ્ન એ છે કે ફળમાંથી જે રસ ચૂસનાર ફૂદા છે એની વિષ પ્રલોભિકા કઈ રીતે તૈયાર કરવી, એની વિસ્તૃત સમજ અમારા ખેડૂત મિત્રોને આપ. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે જે વાત કરવાની છે એ ફળમાંથી રસ ચૂસનાર ફૂદા, જે જનરલી છે એ વાત કરીએ તો લીંબુ વર્ગના ફળમાંથી છે આવા પુખ્ત ફૂદા છે એ રસ ચૂસીને છે નુકસાન કરતા હોય છે. હવે આવા આ ફળમાંથી રસ ચૂસનાર ફૂદા માટે નુકસાન વાળા ભાગમાંથી ફૂગ કે બેક્ટેરિયા દાખલ થઈ અને ફળ કોવાઈ જઈને ખરી પડતા હોય છે અને તેથી કરીને આવા પુખ્ત ફૂદાના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બને છે. હવે ફળમાંથી રસ ચૂસનાર ફૂદા માટેની જે વિષ પ્રલોભિકાની બનાવવાની રીતની વાત કરીએ તો એની અંદર જે આપણે 2 લીટર પાણીમાં 200 ગ્રામ જેટલો ગોળ ઓગાળી અને તેમાંથી એ વિનેગર અથવા તો જે તે લીંબુ વર્ગના ફળ છે એનો 12 મિલી રસ ઉમેરવાનો છે. એટલે વિનેગર ઉમેરી શકો અથવા તો જે તે લીંબુ વર્ગના જે ફળનો રસ છે એ 12 મિલી ઉમેરવાનો છે. અને આ દ્રાવણમાં છે આપણે મેલેથિયોન 50 cc 20 મિલી ઉમેરી અને જે લાકડીની મદદથી બરાબર હલાવવાનું છે. અને ત્યાર બાદ આ તૈયાર થયેલ વિષ પ્રલોભિકામાં 500 મિલી જથ્થો લઈ અને એક પ્લાસ્ટિકના ખુલ્લા પાત્રમાં મૂકી દેવાનો છે. અને ખુલ્લા પાત્રમાં 500 ml આ જે તૈયાર થયેલો છે એ પ્લાસ્ટિકના પાત્રમાં ખુલ્લા પાત્રમાં મૂકી દે અને 10 ઝાડ દીઠ એક પ્રમાણે ગોઠવવાનું. એટલે કે 10 થડ દીઠ છે એક છે 500 મિલીનો જથ્થો એક પ્લાસ્ટિકના ખુલ્લા પાત્રમાં મૂકી દેવાનો છે. જેથી કરીને છે આ ફૂદા આ જંતુ વાળી છે આ વિષ પ્રલોભિકા છે ચૂસશે એને, જેના લીધે છે આપણે જે આ ફળમાંથી રસ ચૂસનાર ફૂદાનું છે નિયંત્રણ કરી શકીએ. અને હાલમાં આ જીવાત છે આપણે ટામેટા, દાડમ, જમરૂ, કપાસ, ટેટી વગેરેમાં ઉપદ્રવ કરતી હોય છે ફળમાંથી રસ ચૂસનાર ફૂદા. તો આનું છે અસરકારક નિયંત્રણ છે આપણે કરી શકતા હોઈએ છીએ. ખૂબ જ સારી વાત સાહેબે કરી. સાહેબ, હવે જુવારની જે સાઠા માખી છે એની વિષ પ્રલોભિકા કઈ રીતે કરવી તૈયાર, એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવશો. ખાસ કરીને જુવારની જે સાઠાની માખી હોય છે, આમ તો એ જુવાર, બાજરા આ બંનેની અંદર જોવા મળતી હોય છે. અને આની અંદર છે એ જે ફળ માખી છે એ પાનની નીચેની બાજુ સફેદ કાતણા જેવા ઈંડા મૂકે અને ઈંડામાંથી જે આની મેગટ બની અને છે એના સેન્ટ્રલ શૂટની અંદર છે થડની અંદર દાખલ થતી હોય છે. અને એના લીધે સેન્ટ્રલ શર્ટમાં જે થડ છે એની અંદર છે ડેડ હાર્ટ પીલા સુકાઈ જાય છે અને એ તમે ખેંચો તો સહેલાઈથી નીકળી જતું હોય છે. અને એના પછી છે એનું ડેડ હાર્ટ થવાના લીધે છે એ છોડ છે સાઈડમાં બાજુમાં નકરો ફૂટ જ લેતો હોય છે અને એની વૃદ્ધિ થતી નથી છોડની. એવી જ રીતે આ છે જુવારની અંદર જો આ સાઠાની માખીનો ઉપદ્રવ હોય તો એને છે એના લીધે છે ઉત્પાદન આવતું નથી, કારણ કે સાઈડમાં નકરું છે ફૂટ કરે એટલે એ છે એનું છે જુવારનો ગ્રોથ થતો નથી. બીજું ખાસ ખાલી જુવાર ને બાજરાની અંદર આવતી સાઠાની માખી આ વર્ષે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઘણા એરિયાની અંદર છે ઘઉંની અંદર પણ જોવા મળેલી છે.
અને ઘઉંની અંદર 2 તબક્કાની અંદર શાખાની માખી જોવા મળી છે. એક શરૂઆતમાં પ્રારંભિક સ્ટેજની અંદર જ્યારે ઘઉં નાના હોય અને વાવણી પછીના 20 થી 25 ઘઉં ઉગ્યા પછી જે 20 થી 15 થી 20 દિવસે જોવા મળી, એની અંદર સેમ પ્રકારનો આ જુવાર ને બાજરા જેવો જ પ્રશ્ન ઉદ્ભવેલો છે. પણ ઘણા પાકની અંદર છે ઘઉંની અંદર ઘઉંમાં ડુંડી આવ્યા પછી પણ છે આ છાઠાની માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે અને એની અંદર છે ડુંડી એ છે સફેદ થઈને સુકાઈ જાય છે અને એની અંદર છાઠાની અંદર છે આપણે ખોલીએ તો એની અંદર છે પીળા પ્રકારની જુવારની છાઠાની માખી જોવા ઈયળ એની મેગટ જોવા મળે છે કે માખીની ઈયળ જોવા મળે છે. તો આ જે મેગટ છે ઈયળ છે એ જે માખીના ઈંડામાંથી છે બનતી હોય તો જો આપણે જુવારના છાઠાની માખીની વિષ પ્રલોભિકા બનાવીએ અને જો આનો નિયંત્રણ કરીએ તો એ છે સારામાં સારું નિયંત્રણ મળી શકે. તો આના માટે આ કીટકના કીડા છે એ જુવારના પીલામાં મેં કીધું એમ દાખલ થઈને સડો પેદા કરે છે ને તો એના માટે જે આ માખી છે આ માખીને સડેલી માછલીના ભૂકા આ એક જુવારની છાઠાની માખી માટે એવી પણ ભલામણ છે કે ફિશ મિલ ટ્રેપ એક સડેલી માછલીની ગંધથી છે આ આકર્ષાય છે આ માખી, તો ફિશ મિલ ટ્રેપ પણ મૂકી શકીએ છીએ. પણ એની જગ્યાએ આપણે છે એ આ માખીને સડેલી માછલીના ભૂકા તરફ આકર્ષીને મારી નાખવાની વિષ પ્રલોભિકા તૈયાર કરવાની છે. આ માટે સડેલી માછલીનો ભૂકો લેવાનો છે 100 ગ્રામ અને એમાં મેલેથિયોન 50 cc 10 મિલી ઉમેરી અને જે તૈયાર થયેલ મિશ્રણ છે એ જુવારની ભૂંગળી કે છોડની આજુબાજુ મૂકવાથી છાઠાની માખી છે તેના પર પ્રત્યે આકર્ષાય છે અને આકર્ષાઈને આ છે વિષ પ્રલોભિકા છે એ ચૂસવાથી છે એનું છે મૃત્યુ થતું હોય છે. એટલે આ રીતે છે આપણે ફિશ મિલ ટ્રેપ પણ મૂકી શકીએ છીએ અને ફિશ મિલ ટ્રેપની જગ્યાએ જો આ માછલીનો ભૂકો 100 ગ્રામ ને મેલેથિયોન 10 મિલી ઉમેરી અને એને છે ભૂંગળીમાં અથવા તો છોડની આજુબાજુમાં જો મૂકવામાં આવે તો આ છે જુવારની છાઠાની માખીનું નિયંત્રણ કરી શકીએ છીએ અને સાથે સાથે જે ઘઉંમાં પણ પ્રશ્ન આવે છે તો ઘઉંમાં પણ આ છાઠાની માખીનો ઉપદ્રવ છે આપણે ઘણો જ ઓછો કરી શકીએ છીએ. સાહેબ, હવે ઓલું જે પાન ખાનાર લશ્કરી ઈયળની વાત થાય છે તો એની વિષ પ્રલોભિકા કઈ રીતે બનાવવી જોઈએ? તો પાન ખાનાર લશ્કરી ઈયળની અંદર જે વાત કરીએ તો કપાસ, મગફળી, દિવેલા જેવા પાકોમાં નુકસાન કરતી હોય છે અને એના વિષ પ્રલોભિકા બનાવવા માટે આપણે છે એ ચોખાનું ભૂસું છે એ 12 કિલો જેટલું છે ચોખાનું ભૂકું, એમાં મોલાસીસ 2.5 કિલોગ્રામ અને કાર્બાલિલ 50 વેટેબલ પાવડર છે 1.5 કિલો પ્રમાણે બરાબર મિશ્ર કરી અને આ મિશ્રણ પાણી છાંટી તેને ઉપર નીચે કરતા રહેવાનું છે અને ત્યારબાદ છે એ આ તૈયાર કરેલ વિષ પ્રલોભિકા તરત જ ખેતરની અંદર અને ફરતે તેમજ થડની નજીક પડે તે રીતે સાંજના સમયે વેરવાની અને ઈયળો છે એ મોલાસીસ થી આકર્ષાઈને આ પ્રલોભિકાને ખાશે અને છે મરી જશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે લશ્કરી ઈયળો છે એ જે ઉપદ્રવ કરે છે એ ત્યારબાદ છે રાત્રિના સમયે છે એ જમીનની અંદર જે તિરાડો હોય એની અંદર છે છુપાઈને રહેતી હોય છે. તો આવા સમયે જો આ ખેતરની ફરતે જે વિષ પ્રલોભિકા નાખવામાં આવે તો આ આકર્ષાઈને વિષ પ્રલોભિકાથી આકર્ષાઈને છે એને ખાશે અને છે એનું નિયંત્રણ થઈ શકશે. એટલે કે ચોખાનું ભૂસું 12.5 કિલો, એમાં ગળ કે મોલાસીસ છે 2.5 કિલોગ્રામ અને કાર્બારિલ 50 વેટેબલ પાવડર છે 1.5 કિલો પ્રમાણે ભેળવી અને એની ઉપર પાણી છાંટીને ઉપર નીચે કરતા રહીને આ વિષ પ્રલોભિકા છે એ જમીન ઉપર ફરતે વેરવામાં આવે તો એની છે અસરકારક લશ્કરી એનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે સાહેબ, તીડ અને તીતી ઘોડા માટે વિષ પ્રલોભિકા કઈ રીતે તૈયાર કરવી? સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તીડ અને તીતી ઘોડા છે એ આપણને દરેકને ખ્યાલ છે કે એ દર વર્ષે નથી આવતા પણ ઘણી વખત છે અરબી પ્રદેશોની અંદર છે રણમાંથી છે એ તીતી ઘોડા છે ઘણી વખત છે ખેતર ઉપર ત્રાટકતા હોય છે અને આપણે રાજસ્થાનની અંદર છે જોધપુરની અંદર લોકસ્ટ વોર્મિંગ ઓર્ગેનાઇઝેશન પણ છે અને એ સતત એલર્ટ કરતું હોય છે કે ભાઈ તીતી ઘોડા છે આ વિસ્તારમાં ત્રાટકવા છે, એનો રૂટ આ રૂટ છે અને આ વિસ્તારમાં છે એનું આ તીતી ઘોડા ત્રાટકીને નુકસાન કરી શકે છે. અને તીતી ઘોડા જો ત્રાટકે તો એ છે એના
એના વિસ્તારની અંદર આવતી હેક્ટરો જમીનની અંદર છે એ સૂકું પેલું કહેવાય ને કે લીલું પાંદડું પણ નથી રહેવા દેતા, એટલો છે એનો હજારો લાખોની સંખ્યામાં છે એના ઝૂંડ ત્રાટકતા હોય છે. તો આવા સમયે જો આપણને છે એ વિષ પ્રલેપિકાનો ઉપયોગ કરવામાં આવે તો એનું છે અસરકારક નિયંત્રણ કરી શકતા હોય છે. એની અંદર ચોખા અથવા તો ઘઉંનું 5 કિલોગ્રામ ભૂસું છે એમાં છે ફેનિટ્રોક્સિયન 50 cc છે 25 મિલી કીટનાશક અને 500 ગ્રામ જેટલો ગોળ ઉમેરી અને આ જે બરાબર મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને આ તૈયાર થયેલી જે વિષ પ્રલોભિકા છે એને ખેતરમાં અથવા જમીન ઉપર થોડા થોડા અંતરે છૂટી છવાઈ જગ્યાએ મૂકવામાં આવે તો આ તીટી ઘોડા છે એ આ વિષ પ્રલોભિકાને ખાઈને છે નાશ થતો હોય છે. સાહેબ, હવે મહત્વની વાત છે એ ઉંદર છે, કારણ કે ઉંદર એવું કહેવાય છે કે ઉંદર એક ભાગ ખાઈને 6 ભાગ બગાડે છે. તો ઉંદરને માટે વિષ પ્રલોભિકા વિશેની સમજ અમારા ખેડૂત મિત્રોને આપો ને. ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરી કે ઉંદરો છે એ કૃષિ વ્યવસાય, ઘર, ગોદામો અથવા તો છે જંગલોમાં પણ છે નુકસાન પહોંચાડતા હોય છે. સાથોસાથ મનુષ્ય તેમજ પાલતુ પ્રાણીઓમાં લગભગ 130 પ્રકારના રોગ ફેલાવે છે. ભારતમાં ખેતીવાડી આરોગ્યની દ્રષ્ટિએ ઉંદરની 12 થી વધુ જાતિઓ વિશેષ મહત્વની છે અને ઉંદરોનું 12 થી 18 માસનું લાંબુ આયુષ્ય અને 2 થી 5 માસના જ પ્રથમ ગર્ભ ધારણ કરવાની શક્તિ, 12 માસ સંવર્ધન, સંમિશ્ર છે એ સંભોગની આદત અને 3 થી 7 દિવસનું ટૂંકું ઋતુચક્ર અને 9 થી 20 કલાક સુધી ગરમીમાં રહેવાનો સમય ને 18 થી 30 જેટલા ટૂંકા ગર્ભધાન દિવસો અને દરેક પ્રસૂતિ સમયે 5 થી 10 બચ્ચા પેદા કરે છે અને વર્ષમાં 4 થી 8 વખત પ્રસૂતિ થઈને બચ્ચા મૂક્યા પછી ફક્ત 48 થી 96 કલાકમાં જ પ્રથમ ઋતુમાં આવવાનો સમય અને નર કરતા માદાનું વધારે પ્રમાણ, આ બધા પરિબળો છે ઉંદરની વસ્તી વધવા માટે ખૂબ જ કારણભૂત છે. અને ઉંદરો જેમ કીધું એમ કે એક ભાગ ખાઈને 10 ભાગ બગાડે છે, એટલે ઉંદરનું સમયસર અને સંકલિત નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. અને ઉંદરની ઘણી બધી ખાસિયતો છે. ઉંદરના આગળના દાંત જે પાતળા અને તીક્ષ્ણ હોય છે તે દર વર્ષે છે 5 થી 6 સેમી જેટલી લંબાઈ સુધી વધે છે. તેથી દાંત સામાન્ય લંબાઈ ના રાખવા માટે ઉંદર નવરાશના સમયે કોઈ પણ સખત વસ્તુ સાથે હંમેશા ઘસતા રહે છે અને આમ લાકડાના બારી બારણા, કબાટ, ટેબલ, ખુરશી અને અન્ય રાત લચીલાની વસ્તુઓ ઉંદરનો ખોરાક ન હોવા છતાં પણ તે કાપતા હોવાનું જણાય છે. અને ખેતરમાં પદાર્થ ન મળતા તે છોડને જમીનની નજીકથી પણ કાપી નાખે છે. એમ કીધું એમ કે આ બધી જે લાક્ષણિકતાઓ છે એના દાંત જે કઠણ વસ્તુ સાથે ઘસતા રહે છે એના લીધે ખાધા સિવાય પણ તે ઘણું બધું નુકસાન કરે છે. બીજું, ઉંદરની ગંધ પારખવાની અને સ્વાદ પારખવાની શક્તિ ઘણી સારી રીતે વિકસેલી છે અને આ ઉપરાંત તેની અવાજ સાંભળવાની શક્તિ પણ સતેજ હોય છે. ઉંદર ખૂબ જ શંકાશીલ, સંયમ રાખનારું પ્રાણી છે. તેથી કોઈ પણ ખોરાક સહેલાઈથી ખાતા નથી. એટલા માટે તેને ઝેરી પ્રલોભિકા મૂકતા પહેલા 2 થી 3 દિવસ છે આપણે ઝેર વગરનો સાદો ખોરાક મૂકીને છે એને ખોરાક ખાવાની ટેવ પાડવાની હોય છે. અને ઉંદર વાસી કે ઉતરતી ગુણવત્તાવાળો ખોરાક લેવાનું, વાસી કે ઉતરતી ગુણવત્તાવાળો ખોરાક ઉંદર લેતું નથી. એટલે ઝેરી પ્રલોભિકા બનાવવા માટે છે અનાજનો ભરડો કે અન્ય ખોરાક સારો અને શક્ય હોય તો તાજો હોવો જ ખૂબ જ જરૂરી છે. ઉંદર જ્યારે પણ પોતાના રોજિંદા અવર જવરના રસ્તા પર ચાલે છે ત્યારે તેના શરીરમાંથી છે એ આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રાણીને સફળતાપૂર્વક એ જીવન જીવવા માટે વાતાવરણ ઘણું મહત્વનું હોય છે. ઉંદર માટે આહાર અને આવાસ છે ખૂબ જ અગત્યના હોય છે. તો આ ઝેરી પ્રલોભિકા બનાવવા માટે સૌપ્રથમ જે આપણે વાત કરીએ તો ઘઉં, બાજરી કે જુવારના 1 કિલો દાણા પ્લાસ્ટિકની ટ્રે કે પ્લાસ્ટિકની શીટ અથવા તો પાકા માટીના વાસણમાં લઈને તેના ખાવાનું તેલ છે 20 મિલી ઉમેરી બરાબર મિશ્રણ કરવાના હોય છે. અને ઉંદરના જીવતા દર શોધી કાઢવા માટે ખેતરમાં દેખાતા બધા જ દર ભીની માટીથી બંધ કરવાના અને બીજા દિવસે જે દર ખુલેલા માલુમ પડે એ જીવંત દર છે અને તેમ કહી શકાય, જેથી કરીને તેમાં ઉંદરનો વાસ હશે એવું તે સાબિત થઈ શકે. આવા દરમાં તેલનો પટ આપેલ અનાજના દાણા કાગળના ટુકડામાં મૂકી પડીકી બનાવી ઉંદરના દર દીઠ એક પ્રમાણે મૂકવી. આમ કરવાથી જે ઉંદર છે અનાજ ખાવા ટેવાશે અને 3 દિવસ બાદ ઉપરોક્ત તેલનો પટ આપેલ અનાજમાં 1 કિગ્રા દાણામાં 20 ગ્રામ આપણે જે ઝીંક સલ્ફાઇડ છે ઉંદર મારવાની દવા છે મિશ્રણ કરવાની છે
અને આ તૈયાર થયેલ 20 પ્રલેપિતાને ઉપર પ્રમાણે કાગળના ટુકડામાં 15 થી 20 ગ્રામ દાણાની પડીકી દરમાં મૂકવાની છે અને ઉંદરનાશક સાથેના આ દાણા ખાવાથી ઉંદર છે એનું મોત નિપજશે. તો આ રીતે ઉંદરનું નિયંત્રણ છે આપણે સહેલાઈથી કરી શકીએ અને આવી જુદી જુદી 20 પ્રલેપિતાઓ છે એ બનાવીને તે જુદી જુદી જીવાતોના આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ખૂબ જ સરસ કાછડિયા સાહેબ આપે માહિતી આપી એ બદલ જુનાગઢ જનવાણીના સર્વે શ્રોતા વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આટલી જ રસપ્રદ માહિતી જુનાગઢ જનવાણી ઉપર અવિરત ચાલુ રહેશે. આપ સાંભળવાનું ચૂકશો નહીં 91.2 જુનાગઢ જનવાણી. અત્યારે આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. ફરી મળીએ, ત્યાં સુધી આવજો. નમસ્કાર.